તો એક તરફ જે એસઆઈઆરની કામગીરી થઈ છે તે કામગીરીના કારણે અમદાવાદમાં મતદારો પરેશાન થઈ ગયા છે। વર્ષોથી જેમના મતદાર યાદીમાં નામ હતા તે ગાયબ થઈ ગયા હોય તેવી પણ ઘટનાઓ સામે આવી છે। નામ ન મળતા મતદારો એકથી બીજા બૂથ પર ધક્કા ખાવા મજબૂર બન્યા। ચૂંટણી પંચની કામગીરીથી સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો। તેવા પણ અનેક દ્રશ્યો અને લોકો પરેશાન થયા હોય તેવું તે TV9 પર જણાવી રહ્યા હોય તે પણ સામે આવ્યું છે। અમદાવાદમાં અનેક મતબૂથ પર મતદારોની ફરિયાદ છે કે તેઓના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે। એસઆઈઆરની કામગીરીમાં કેટલેક અંશે ગેરરીતિ થઈ હોય કે પછી યોગ્ય રીતે કામગીરી નથી થઈ તે પ્રકારના આક્ષેપ છે। લોકો સાથે વાત કરીએ। આપ શું માનો છો, જે રીતે આપના નામ નીકળ્યા છે, લોકો કેટલા મળ્યા છે આપને કે જેમના નામ કમી થઈ ગયા? ઘણા લોકો મળ્યા પણ નામ આવ્યું નહીં। મારા ફાધરનું નામ મનસુખભાઈ વીરાભાઈ પંડ્યા છે, એમનું નામ કમી થયું। માણસ હાજર છે, માણસ મૃત હોય તો એમનું નામ કમી થઈ શકે છે, અને કોને પૂછીને નામ કમી કરાવે છે? તમારું નામ છે યાદીમાં, તમે મતદાન કર્યું નથી તો કમી થઈ ગયું, નામ જ નીકળી ગયું। તમે મતદાન કરવા આવ્યા છો? હા, 4 કલાક 2 કલાકના હેરાન થાવી ચાહે હદ ને કે નામ જ નીકળી ગયું। અનેક વ્યક્તિઓ કાળઝાળ ગરમીમાં પણ મતદાન માટે મતબૂથ પર આવ્યા છે પણ નામ નથી મળતા। શું માનો છો, આપનું નામ મળ્યું છે ખરું મતદાર યાદીમાં? હા, મારું નામ તો છે મતદાર યાદીમાં, પણ ઘણા બધા મતદારોની ફરિયાદ છે કે અમારા એસઆરઆઈની કામગીરી બોગસ જ થઈ છે, અને એના લીધે બોગસ થવાના લીધે ઘણા બધાને એમને નોટિસ આપ્યા વગર ડાયરેક્ટ એમના નામ કમી કરવામાં આવે। નામ કમી કરવા આવેલા લગભગ મને 50 માણસો અહીંયા મળ્યા છે, અને બધાએ મને ફરિયાદ આપી છે 50 માણસોએ કે ભાઈ આમ અમારા નામ ડાયરેક્ટ કમી કઈ રીતે કર્યા? અમે જીવિત છીએ, અમે મરી તો ગયા નથી, અને રનિંગ અમારા નામ આગળના ચુનાવમાં અમે વોટ આપ્યો છે, આગળની ચૂંટણીમાં અમે વોટ આપ્યો છે, છતાં પણ અમારા નામ કમી કરવામાં આવ્યા છે। જો શું તમે શું માનો છો કાકા? અમે સીઆરનું ફોર્મ ભર્યું છે અને આ બધા કમ્પ્લીટ પુરાવા આપ્યા છે। મારા ફેમિલીના બધાના નામ છે, મારું નામ બધા કર્યું। હા, જે રીતે અનેક વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓના નામ કમી થઈ ગયા છે, એક બે નહીં પરંતુ પરિવારમાં અનેક વ્યક્તિઓના નામ કમી થયાની પણ ફરિયાદો લોકો કરી રહ્યા છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।